જો જ્યારે આપણે કોઈ નવી ટેકનોલોજી ખરીદીએ છીએ ને, ધારો કે એક નવો સ્માર્ટફોન લીધો, તો જૂના ફોનમાંથી નવામાં ડેટા ટ્રાન્સફર કરતા કેટલો સમય લાગે? બહુ તો થોડી મિનિટો. હા, અને પાછું બધું જ એકદમ સચોટ રીતે આવી જાય, એક પણ ફોટો, મેસેજ કે કોન્ટેક્ટ ગુમાવ્યા વગર. બરાબર. માત્ર એક ક્લિક કરો અને બધું વાયરલેસ રીતે ટ્રાન્સફર થઈ જાય. આજના સમયમાં આપણને આ સ્પીડ અને ચોકસાઈની એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે ભાગ્યે જ એના પર વિચાર કરીએ છીએ. એકદમ સાચી વાત છે. આધુનિક યુગમાં માહિતીની આપ-લે ખરેખર અકલ્પનીય રીતે સરળ બની ગઈ છે. ફાઇલો હોય કે ડેટા, બધું જ સેકન્ડોમાં ક્લાઉડમાંથી ડાઉનલોડ થઈ જાય છે. આપણી પાસે માહિતીને સાચવવા માટે અનંત સ્ટોરેજની સુવિધા છે. પણ જરા વિચારો, જો આપણે કોઈ ડિજિટલ ડેટા કે પીડીએફ ફાઇલ નહીં, પરંતુ હજારો વર્ષ જૂના ગહન જ્ઞાન, તત્વજ્ઞાન અને શાણપણને એક પેઢીથી બીજી પેઢી સુધી ટ્રાન્સફર કરવાનું હોય તો શું થાય? ત્યાં કોઈ બ્લૂટૂથ કામ નથી લાગતું. રાઈટ. ત્યાં કોઈ ક્લાઉડ સ્ટોરેજમાંથી સીધું ડાઉનલોડ પણ થતું નથી. અને છતાં સદીઓથી આ જ્ઞાન લગભગ અખંડ રીતે આપણા સુધી પહોંચ્યું છે. આ કોઈ સાધારણ વાત નથી. આ બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. કારણ કે આ કોઈ સામાન્ય ડેટા ટ્રાન્સફર નથી. આ તો માનવીય ચેતના અને શાણપણુનું હસ્તાંતરણ છે. પુસ્તકો કે ભોજપત્રો નાશ પામી શકે છે, ભાષાઓ પણ લુપ્ત થઈ શકે છે. ખરું. એટલે જ એક જીવંત પરંપરા દ્વારા આ જ્ઞાનને સદીઓ સુધી સાચવી રાખવું એ માનવ ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આ જ ચમત્કાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. ચોક્કસ. આપણી પાસે આ ચર્ચા માટે એક બહુ જ અદ્ભુત સ્ત્રોત છે. હા, આપણી પાસે ઇન્ડિકા મોક્ષ એટલે કે અદ્વૈત એકેડેમી દ્વારા આયોજિત ગ્લોબલ ફેસ્ટિવલ ઓફ વનનેસ 2023 નામના એક ડિજિટલ ઉત્સવની વિગતો છે. આ ઉત્સવની આ ચોથી આવૃત્તિ છે. અને આજના આપણા અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આદિ શંકરાચાર્યનું આ પ્રાચીન અને ગહન તત્વજ્ઞાન આજે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે જીવંત રાખવામાં આવ્યું છે. આખા મહિના સુધી ચાલનારા આ ઉત્સવમાં 50 જેટલા વિદ્વાનો અને સાધુઓ આ જ્ઞાન પ્રસ્તુત કરી રહ્યા છે. અને આ ઉત્સવ માત્ર કોઈ એક વ્યક્તિની ઐતિહાસિક ઉજવણી પૂરતો સીમિત નથી. બરાબર. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આ ઉત્સવ શંકર જયંતીના અવસર પર શરૂ થાય છે અને 25મી એપ્રિલથી 24મી મે સુધી ચાલે છે. પરંતુ તેનું કેન્દ્રબિંદુ સમગ્ર અદ્વૈત ગુરુ પરંપરા પ્રત્યેનો આદરભાવ છે. ગુરુ પરંપરા એટલે જ્ઞાન આપવાની એ શૃંખલા. સ્ત્રોતોમાં એવો ઉલ્લેખ છે કે આ પરંપરા ભગવાન સદાશિવથી શરૂ થઈ, મધ્યમાં આદિ શંકરાચાર્ય દ્વારા તેને નવો આકાર મળ્યો અને આજે પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્યો દ્વારા તે અવિરત ચાલુ છે. અગાઉ મને એવું લાગતું હતું કે આ કોઈ ઓલિમ્પિકની રિલે રેસ જેવું છે, જ્યાં એક દોડવીર બીજાને બેટન આપે અને પેઢીઓથી આ બેટન ક્યારેય જમીન પર પડ્યું નથી. હા, આ સરખામણી સારી છે. પણ હવે આજના આપણા સ્માર્ટફોન અને ડેટાવાળા ઉદાહરણ પરથી મને એક નવો જ વિચાર આવે છે. આખી પ્રક્રિયા ઓપન સોર્સ સોફ્ટવેર કે બ્લોકચેન લેજર જેવી વધારે લાગે છે. બ્લોકચેન લેજર? અરે વાહ! આ ખરેખર એક નવો અને એકદમ સચોટ વિચાર છે. આપણે તેને થોડો વધુ વિસ્તારથી સમજીએ. જુઓ, બ્લોકચેનમાં એક મૂળ કોડ હોય છે અને અલગ અલગ કમ્પ્યુટર્સ એટલે કે નોડ્સ તે માહિતીને સતત વેરીફાઈ કરીને સાચવી રાખે છે. કોઈ એક કમ્પ્યુટર બગડી જાય તો પણ આખી સિસ્ટમ સુરક્ષિત રહે છે. એટલે કે કોઈ સેન્ટ્રલ ઓથોરિટી વગર પણ સિસ્ટમ અકબંધ રહે છે. એક્ઝેક્ટલી. તેવી જ રીતે જ્ઞાનનું મૂળ કોડ એટલે આપણા વેદ અને ઉપનિષદો. અને દરેક પેઢીના જે નવા ગુરુઓ આવે છે તે આ નેટવર્કના નવા નોડ સમાન છે. બરાબર. તેઓ મૂળભૂત સત્યને બદલતા નથી. સાચી વાત. તેઓ સત્ય નથી બદલતા, પણ પોતાના સમયના સમાજ અને નવી પરિસ્થિતિઓ મુજબ તે જ્ઞાનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. જાણે કે નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે જૂના કોડનું નવું અપડેટ આપી રહ્યા હોય. આ સરખામણી આખી પ્રક્રિયાને બહુ સ્પષ્ટ કરી દે છે. જો જ્ઞાન માત્ર લિપિબદ્ધ પુસ્તકોમાં જ સીમિત રહે તો સમય જતાં ભાષાંતરની ભૂલો અથવા લોકોના ખોટા અર્થઘટનને કારણે તેનું મૂળ સ્વરૂપ નષ્ટ થઈ જવાની પૂરી શક્યતા છે. હા, અર્થનો અનર્થ થઈ શકે. બિલકુલ. અને અહીં બે શબ્દો બહુ મહત્વના છે જે સ્ત્રોતમાં છે. શ્રોત્રિય એટલે એવા ગુરુઓ જેઓ શાસ્ત્રોના શબ્દોને ઊંડાણથી જાણે છે.
અને બીજો શબ્દ બ્રહ્મનિષ્ઠ છે ને? હા, બ્રહ્મનિષ્ઠ એટલે જેઓ પોતે એ જ્ઞાનને માત્ર જાણતા નથી પણ વ્યવહારમાં જીવી રહ્યા છે. આ માનવીય સ્પર્શ જ તે કોડને કરપ્ટ થતો અટકાવે છે. આ ઉત્સવમાં આવનારા 50 સંતો અને વિદ્વાનો આ જ શૃંખલાનું આધુનિક અપડેટ છે. હવે આ કોડને લોકો સુધી પહોંચાડવા માટે ઉત્સવમાં જે માળખું અપનાવવામાં આવ્યું છે ને તે ખરેખર વિચારવા લાયક છે. એમણે સમયપત્રક બહુ સરસ રીતે ગોઠવ્યું છે. હા, આયોજકોએ રોજ 2 અલગ-અલગ સત્રો ગોઠવ્યા છે. સવારે 7 થી 8 વાગ્યા સુધી અને સાંજે 7 થી 8 વાગ્યા સુધી. બંનેના ઉદ્દેશ્યો સાવ અલગ છે. સવારનું સત્ર વેદાંતના ગંભીર સાધકો માટે છે, જેમાં શંકરાચાર્યના પ્રસ્થાનત્રયી ભાષ્ય પર વિષયવાર ચર્ચા થાય છે. પણ અહીં મારે થોડું રોકાવું છે. જે લોકોને સંસ્કૃત સાહિત્યનો પરિચય ન હોય તેમના માટે આ પ્રસ્થાનત્રયી શું છે તે સમજવું જરૂરી છે. ચોક્કસ. પ્રસ્થાનત્રયી એટલે ભારતીય તત્વજ્ઞાનના 3 મુખ્ય આધારસ્તંભો છે. તેમાં ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. એટલે કે આ 3 ગ્રંથો પાયાના ગ્રંથો છે. હા, જુઓ, ઉપનિષદો એ ધ્યાનમાં બેસીને મેળવેલું શુદ્ધ જ્ઞાન છે. બ્રહ્મસૂત્ર એ જ જ્ઞાનને તર્કના આધારે સાબિત કરે છે. અને ભગવદ્ ગીતા એ જ જ્ઞાનને યુદ્ધના મેદાન જેવા વ્યવહારિક જીવનમાં લાગુ પાડવાની વાત કરે છે. અચ્છા, એટલે જ્ઞાન, તર્ક અને વ્યવહાર. બરાબર. આદિ શંકરાચાર્યે આ ત્રણેય પર બહુ જ વિસ્તૃત અને ગહન ભાષ્ય એટલે કે કોમેન્ટ્રી લખી છે. સવારના સત્રો આ શુદ્ધ સૈદ્ધાંતિક જ્ઞાન પર આધારિત છે. એટલે કે સવારના સત્રોમાં અત્યંત ઉચ્ચ સ્તરની ફિલોસોફી અને થિયરી શીખવવામાં આવે છે. પણ સાંજનું જે સત્ર છે ને ત્યાં મારું ધ્યાન સૌથી વધુ ખેંચાયું. હા, કારણ કે સાંજનું સત્ર એપ્લાઇડ વેદાંત એટલે કે વ્યવહારિક વેદાંત પર કેન્દ્રિત છે. અને અહીં મારે એક સ્પષ્ટ પ્રશ્ન ઊભો કરવો છે. કારણ કે જ્યારે આપણે વેદાંત કે આદિ શંકરાચાર્ય વિશે સાંભળીએ ત્યારે મનમાં હિમાલયની કોઈ શાંત ગુફા, સંન્યાસીઓ અને સમાધિના દ્રશ્યો જ આવે છે. હા, સામાન્ય રીતે લોકો એવું જ વિચારે છે કે આ બધું સંસાર છોડી દેવાની વાતો છે. તો આ એપ્લાઇડ વેદાંત શું છે? મતલબ એક એવી ફિલોસોફી જે 8મી સદીમાં લખાઈ હોય તે આજના બેંગ્લોરના કોઈ સોફ્ટવેર એન્જિનિયર કે મુંબઈના કોઈ કોર્પોરેટ મેનેજરના તણાવગ્રસ્ત જીવનમાં ખરેખર કેવી રીતે કામ લાગી શકે? આ વાત થોડી અવ્યવહારિક નથી લાગતી? તમારી આ શંકા એકદમ વ્યાજબી છે. અને મોટાભાગના લોકો તત્વજ્ઞાનને લઈને આવું જ વિચારતા હોય છે કે આ તો નિવૃત્તિ પછી વાંચવાની વસ્તુ છે. રાઈટ. પરંતુ સાંજનું સત્ર એ જ ભ્રમ તોડવા માટે છે. વેદાંત માત્ર ગુફામાં બેસીને દુનિયાથી ભાગી જવા માટેનું શાસ્ત્ર નથી. તે વાસ્તવિકતાનો સામનો કરવાનું વિજ્ઞાન છે. એપ્લાઇડ વેદાંત એટલે એ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવું. તો પછી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કોર્પોરેટ જીવનમાં કેવી રીતે કામ કરે છે. હા, ચોક્કસ. એક વ્યવહારિક ઉદાહરણથી આ વધુ સ્પષ્ટ થશે. ધારો કે કોઈ વ્યક્તિ કોર્પોરેટ ઓફિસમાં કામ કરે છે. ઓકે. તેણે એક પ્રોજેક્ટ પર મહિનાઓ સુધી સખત મહેનત કરી, પણ કોઈ કારણસર તે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો અને તેને અપેક્ષિત પ્રમોશન ન મળ્યો. આવું તો રોજબરોજ બનતું જ હોય છે. હા, હવે સામાન્ય રીતે માનવીય મન આ ઘટના સાથે એટલું જોડાઈ જાય છે કે વ્યક્તિ સીધું જ વિચારે છે, હું નિષ્ફળ ગયો, મારું કોઈ મૂલ્ય નથી. તે હતાશ થઈ જાય છે. એટલે કે તે નિષ્ફળતાને પોતાની ઓળખ બનાવી લે છે. એક્ઝેક્ટલી. પણ અદ્વૈત વેદાંતનો મૂળ સિદ્ધાંત એ છે કે આપણું સાચું અસ્તિત્વ અથવા આત્મા આ બાહ્ય પરિસ્થિતિઓ, સફળતા કે નિષ્ફળતાથી સંપૂર્ણપણે અલગ અને અલિપ્ત છે. એટલે કે એપ્લાઇડ વેદાંત અહીં એવું શીખવે છે કે નિષ્ફળતા પ્રોજેક્ટને મળી છે, તમારી કોઈ એક ચોક્કસ ભૂમિકાને મળી છે, તમને પોતાને નહીં. સાવ સચોટ. આ જ્ઞાન પરિસ્થિતિ અને આપણા મૂળ અસ્તિત્વ વચ્ચે એક પ્રકારનું બફર ઝોન અથવા ઢાલ ઊભી કરી દે છે. અરે વાહ, આ તો ખરેખર બહુ મોટી વાત છે. પ્રોજેક્ટ ફેલ થયો છે, હું ફેલ નથી થયો. હા, અને આનાથી વ્યક્તિની અંદર એક એવી અલિપ્તતા આવે છે જેને આપણે અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવિટી કે ડિટેચમેન્ટ કહીએ છીએ. પણ શું આનાથી માણસ કામ કરવાનું છોડી નહીં દે? આ કોઈ પલાયણવાદ તો નથી ને? ના, આ કોઈ પલાયણવાદ નથી. વ્યક્તિ હજુ પણ ઓફિસ જાય છે, પોતાની ભૂલો સુધારે છે, આગલા પ્રોજેક્ટ પર વધુ સારી રીતે કામ કરે છે, પણ તેના મનની શાંતિ છીનવાતી નથી. આજના સમયમાં જ્યારે ઓળખની કટોકટી અને તણાવ ચરમસીમા પર છે
ત્યારે 8મી સદીનું આ જ્ઞાન થેરાપી જેવું કામ કરે છે. બિલકુલ. સવારનું સત્ર જો થિયરી છે તો સાંજનું સત્ર એ જીવનની પ્રેક્ટિકલ લેબ છે. આ અભિગમ ખરેખર બહુ જ શક્તિશાળી છે. સવારે જ્ઞાનનું મજબૂત ફાઉન્ડેશન બનાવવાનું અને સાંજે એ જ ફાઉન્ડેશન પર વ્યવહારિક જીવનની ઇમારત ચણવાની. હા, ઉત્સવની ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે. હવે જ્યારે આપણે સમજી ગયા છીએ કે આ ઉત્સવ કેવી રીતે કામ કરે છે, તો ચાલો સ્ત્રોતોમાં દર્શાવેલા કેટલાક વિશિષ્ટ સત્રો પર નજર કરીએ. કારણ કે આ કોઈ એક જ પુસ્તકનું નિરસ પઠન નથી લાગતું. અહીં વિષયોની વિવિધતા આશ્ચર્ય પમાડે તેવી છે. સાચી વાત છે. આ ઉત્સવ ભારતીય બૌદ્ધિક પરંપરાની વિશાળતાનો પરિચય કરાવે છે. જુઓ, સ્ત્રોતોમાં પ્રોફેસર વી કૃષ્ણમૂર્તિ દ્વારા લેવાનારા સૌંદર્ય લહરી પરના સત્રનો ઉલ્લેખ છે. હવે શંકરાચાર્યનું નામ પડતા જ સામાન્ય રીતે શુષ્ક જ્ઞાન અને કડક તર્ક જ યાદ આવે. પણ સૌંદર્ય લહરી એટલે તો સુંદરતાની લહેરો. હા, તો આ આખું એક અલગ જ પાસું છે ને, જ્ઞાન અને તર્કની સાથે સૌંદર્ય. આ જ તો શંકરાચાર્યના વ્યક્તિત્વની અદ્ભુત સુંદરતા છે. સૌંદર્ય લહરી એ દેવી શક્તિ અથવા પરમ માતાની સ્તુતિ કરતું એક અત્યંત સુંદર કાવ્યાત્મક અને ભક્તિરસથી ભરેલું સર્જન છે. એટલે કે તેમાં ભક્તિનો પણ સ્વીકાર છે. હા, તેમાં તંત્ર અને શુદ્ધ ભક્તિનો સમન્વય છે. જે વ્યક્તિ ઉપનિષદો પર અટપટા અને ગહન તાર્કિક ભાષ્યો લખી શકે છે, તે જ વ્યક્તિ પરમ તત્વના પ્રેમમાં એટલી જ સુંદર કવિતા પણ રચી શકે છે. આ દર્શાવે છે કે અદ્વૈત માત્ર શુષ્ક બુદ્ધિનો વિષય નથી. બરાબર, તેમાં હૃદયની ભીનાશ અને ભાવનાઓ પણ એટલી જ જરૂરી છે. અને ત્યાર પછી સ્વામી બ્રહ્મવિદાનંદનું એક સત્ર છે જે અલાદ શાંતિના સિદ્ધાંત પર છે. આ શબ્દ સાંભળવામાં થોડો જટિલ લાગે છે. અલાદ શાંતિ? શબ્દ જટિલ છે, પણ તેની પાછળનું દ્રશ્ય બહુ જ રસપ્રદ છે. આપણે તેને બહુ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ. અલાતનો અર્થ થાય છે સળગતું લાકડું કે દેવતા. ઓકે, સળગતું લાકડું. પ્રાચીન ઋષિઓએ એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. જો તમે એક સળગતા લાકડાને હવામાં ગોળ ગોળ ઝડપથી ફેરવો તો તમારી આંખોને શું દેખાશે? આપણને એક સળગતું વર્તુળ દેખાશે, જાણે કે આગનું કોઈ ચક્કર ફરતું હોય. હા, એ વર્તુળ એકદમ વાસ્તવિક લાગશે, પણ શું ખરેખર ત્યાં કોઈ વર્તુળ અસ્તિત્વ ધરાવે છે? ના, તે તો માત્ર એક જ સળગતો ટુકડો છે જે ઝડપથી ફરી રહ્યો છે, એટલે વર્તુળ જેવો ભ્રમ ઊભો કરે છે. લાકડું અટકી જાય એટલે વર્તુળ તરત ગાયબ થઈ જાય. બસ આ જ છે અલાત શાંતિનો સિદ્ધાંત. અદ્વૈત વેદાંત કહે છે કે આ આખું જગત, તેની બધી જ ભિન્નતાઓ અને આકારો બસ આવા જ એક ભ્રમ સમાન છે. ઓહ, એટલે કે આપણે જે અલગ અલગ વસ્તુઓ જોઈએ છે તે બધી ભ્રમ છે. હા, મૂળ તત્વ માત્ર એક જ છે, બ્રહ્મ. પણ જ્યારે તે ગતિમાં કે માયાની અસરમાં દેખાય છે ત્યારે આપણને આ વિવિધતા ભરેલું વિશાળ જગત એકદમ વાસ્તવિક લાગે છે. આ સત્ર એ સમજાવે છે કે પાછળ છુપાયેલા એક જ બિંદુને કેવી રીતે ઓળખવું. આ ખરેખર એક જબરદસ્ત દૃશ્યમાન ઉદાહરણ છે. એટલે આખી દુનિયા પેલું આગનું વર્તુળ છે અને બ્રહ્મ એ સળગતો ટુકડો છે. એક્ઝેક્ટલી. અને આ વિવિધતાની વાત નીકળી જ છે તો સ્ત્રોતોમાં પરાવસ્તુ વરદરાજનના સત્રનો પણ ઉલ્લેખ છે, જેમાં દ્વૈત, અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત વેદાંતની ચર્ચા કરવામાં આવી છે. હા, આ ત્રણેય ભારતીય તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. આપણે ઊંડાણમાં જઈએ તે પહેલા શ્રોતાઓ માટે આ ત્રણેય વચ્ચેનો મૂળભૂત તફાવત બહુ સરળ રીતે સ્પષ્ટ કરવો જરૂરી છે, જેથી આખી ચર્ચાનો સંદર્ભ સમજાય. મને લાગે છે કે આપણે પેલું સમુદ્રવાળું ઉદાહરણ અહીં લઈ શકીએ. હા, તે સમુદ્રવાળા ઉદાહરણથી આ ત્રણેય દર્શનો બહુ સરળતાથી સમજી શકાય છે. કલ્પના કરો કે ઈશ્વર એક અનંત સમુદ્ર છે અને આપણે એટલે કે જીવ તેની સાથે કઈ રીતે જોડાયેલા છીએ તે આ દર્શનો સમજાવે છે. ઓકે, તો દ્વૈત શું કહે છે? સૌથી પહેલા આવે છે દ્વૈત એટલે કે દ્વૈતવાદ. આ માર્ગ કહે છે કે સમુદ્ર અલગ છે અને હું એ સમુદ્રમાં તરતી એક નાની હોડી છું. ભગવાન અને ભક્ત હંમેશા અલગ જ રહે છે. એટલે કે બંને વચ્ચે કાયમી અંતર છે. હું ક્યારેય ભગવાન બની શકું નહીં. હા, એ દ્વૈત છે. પછી બીજો માર્ગ છે વિશિષ્ટાદ્વૈત એટલે કે વિશિષ્ટ અદ્વૈત. તે કહે છે કે હું કોઈ અલગ હોડી નથી, હું એ સમુદ્રમાં ઉઠેલું એક મોજું છું. અચ્છા, એટલે હું સમુદ્રનો જ ભાગ છું. હા, મોજું સમુદ્રના જ પાણીથી બનેલું છે, તેનો જ એક અંશ છે, પણ થોડા સમય માટે તેણે એક અલગ આકાર લીધો છે.
જ્યારે મોજું શમી જશે ત્યારે તે પાછું સમુદ્ર બની જશે. અને અંતે આવે છે અદ્વૈત, જેની આખો ઉત્સવ ઉજવણી કરી રહ્યો છે. અદ્વૈત એટલે સંપૂર્ણ એકતા. તે કહે છે કે ના કોઈ હોડી છે, ના કોઈ મોજું છે અને ના કોઈ અલગ સમુદ્ર છે. તો પછી શું છે? બધું જ માત્ર ને માત્ર પાણી છે. કોઈ અંતર છે જ નહીં. આત્મા જ પરમાત્મા છે. પરાવસ્તુ વરદરાજનનું આ સત્ર એ સમજાવે છે કે આ ત્રણેય વિચારધારાઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. આ ઉદાહરણથી ત્રણેય દર્શનો વચ્ચેની ભેદરેખા એકદમ સ્પષ્ટ થઈ ગઈ. હોડી, મોજું અને પાણી. બહુ જ સુંદર. હા, અને આ ત્રણેય રસ્તાઓ પોતાનામાં પરિપૂર્ણ છે. અને આ જ વાત આપણને આજના અભ્યાસના સૌથી આકર્ષક સત્ર તરફ લઈ જાય છે. વિદુષી મૈત્રી ગોસ્વામીનું સત્ર, જેનો વિષય છે શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય. વેર દે કન્વર્જ, એટલે કે તેઓ ક્યાં એક સમાન છે. આ સત્રનું નામ જ બહુ ઉત્સુકતા જગાવે તેવું છે. હા, આ વાત મને સૌથી વધુ રોમાંચક લાગી, કારણ કે આ બે આચાર્યોના રસ્તાઓ તો એકદમ વિરોધાભાસી માનવામાં આવે છે ને. બિલકુલ, આ વિરોધાભાસ ઐતિહાસિક છે. જો શંકરાચાર્યનો અદ્વૈત માર્ગ એ શુદ્ધ જ્ઞાન અને તર્કનો માર્ગ છે, જેમાં બુદ્ધિની કસોટી પર સત્યને પારખવામાં આવે છે. જ્યારે બીજી તરફ વલ્લભાચાર્યનો માર્ગ છે પુષ્ટિ માર્ગ. હા, પુષ્ટિ માર્ગને આપણે શુદ્ધ ભક્તિ અને સમર્પણનો માર્ગ કહી શકીએ. હા, પુષ્ટિ માર્ગ એટલે ઈશ્વરની કૃપા પર સંપૂર્ણ નિર્ભરતા. તેમાં શ્રીકૃષ્ણ પ્રત્યેની શુદ્ધ, નિઃસ્વાર્થ અને ભાવનાત્મક ભક્તિ છે. તેમાં તર્કને બાજુ પર મૂકીને માત્ર પ્રેમ અને સમર્પણ પર ભાર મૂકવામાં આવે છે. તો એક તરફ છે શુદ્ધ બુદ્ધિ અને બીજી તરફ છે શુદ્ધ લાગણી. બરાબર. એટલે સામાન્ય રીતે જ્યારે આવા અલગ અલગ તત્વજ્ઞાન કે ધાર્મિક દર્શનોની વાત આવે ત્યારે આપણે હંમેશા તેમના ભેદભાવ, તેમની વચ્ચેના વિવાદો કે કડવાશ વિશે જ સાંભળીએ છીએ કે ભાઈ આ બંને વિચારધારા એકબીજાથી વિરુદ્ધ છે. સાચી વાત છે. તો પછી વિદુષી મૈત્રી ગોસ્વામીના સત્રમાં આ બંને વચ્ચે સમાનતા એટલે કે કન્વર્જન્સ શોધવાનો પ્રયાસ શા માટે થઈ રહ્યો છે? આ બહુ જ મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ આખા ઉત્સવના હાર્દમાં છુપાયેલો છે. ઉત્સવનું નામ જ જુઓ, ગ્લોબલ ફેસ્ટિવલ ઓફ વનનેસ એટલે કે એકતા. ભારતીય તત્વજ્ઞાનમાં વાદવિવાદની જૂની પરંપરા રહી છે, પણ તે માત્ર બીજાને હરાવવા માટે નહીં, પરંતુ અંતિમ સત્ય સુધી પહોંચવા માટે હતી. એટલે બંને માર્ગ અલગ છે, પણ મંઝિલ એક છે. હા, શંકરાચાર્યનો જ્ઞાન માર્ગ હોય કે વલ્લભાચાર્યનો ભક્તિ માર્ગ, બંનેનું અંતિમ લક્ષ્ય એક જ છે: માનવીના અહંકાર અથવા હુંપણાનો નાશ કરવો. બરાબર. જ્ઞાન દ્વારા અહંકાર ઓગળે છે કે પછી ભક્તિમાં સમર્પિત થઈને અહંકાર ઓગળે છે? અંતે તો વ્યક્તિ તે પરમ તત્વમાં જ ભળી જાય છે. આ મુદ્દો આજના સમયના શ્રોતાઓ માટે બહુ જ મોટો બોધપાઠ છે, ખાસ કરીને આજના હાઇપર પોલરાઇઝ્ડ વિશ્વમાં, જ્યાં આપણે સોશિયલ મીડિયા પર કે રાજકીય ચર્ચાઓમાં નાની નાની વાતો પર અલગ પડી જઈએ છીએ. હા, લોકો પોતાના વિચારોને લઈને એટલા કટ્ટર થઈ ગયા છે કે સામે વ્યક્તિની વાત સાંભળવા જ તૈયાર નથી. આ જ્ઞાન આપણને એ શીખવે છે કે વિરોધાભાસી લાગતા રસ્તાઓ પણ જો પ્રામાણિક હોય તો એક જ મંજિલ સુધી પહોંચી શકે છે. માહિતીના આજના યુગમાં માહિતી આપણને વિભાજિત કરે છે, પણ સાચું શાણપણ આપણને હંમેશા જોડે છે. ખરેખર, અલગ દ્રષ્ટિકોણને સ્વીકારવાની આ ક્ષમતા જ આજના સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. આખી યાત્રા ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવી રહી. આપણે આજના આ અભ્યાસમાં જોયું કે કેવી રીતે ઓપન સોર્સ કોડ જેવી એક પ્રાચીન ગુરુ પરંપરા આધુનિક સમયમાં પણ અકબંધ રહી છે. અને આપણે એ પણ સમજ્યા કે સવારના અત્યંત ગહન અને સૈદ્ધાંતિક ભાષ્યો કેવી રીતે સાંજના એપ્લાઇડ વેદાંત દ્વારા આજના કોર્પોરેટ તણાવને દૂર કરવા માટે એક વ્યવહારિક ઢાલ પૂરી પાડે છે. અને અંતે જ્ઞાન અને ભક્તિ જેવા એકદમ અલગ રસ્તાઓ વચ્ચે પણ કેવી રીતે એકતા શોધી શકાય તે આપણે અદ્ભુત રીતે સમજ્યા. પણ હવે જ્યારે આપણે આ ચર્ચાના અંત તરફ છીએ ત્યારે મારા મનમાં એક વિચાર આવે છે. કયો વિચાર? જ્યારે આપણે આ હજારો વર્ષ જૂના સિદ્ધાંતોને આજના ડિજિટલ માધ્યમમાં આટલી સફળતાપૂર્વક કામ કરતા જોઈએ છીએ, ત્યારે ભવિષ્ય તરફ નજર કરતા એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા, હું પણ એ જ દિશામાં વિચારી રહી હતી. આપણે અત્યંત ઝડપથી એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ,
અને વર્ચ્યુઅલ રિયાલિટી આપણા જીવનના દરેક પાસા પર પ્રભુત્વ જમાવશે. બરાબર, બધું જ વર્ચ્યુઅલ બની જશે. જ્યારે મશીનો અને અલ્ગોરિધમ્સ આપણા માટે એક નવી અને સંપૂર્ણપણે કૃત્રિમ વાસ્તવિકતાનું નિર્માણ કરશે, ત્યારે કદાચ આ વનનેસ કે અદ્વૈતનો સિદ્ધાંત જ માનવીય અસ્તિત્વને બચાવી રાખશે. અરે વાહ! એટલે કે ફેક રિયાલિટી સામે સાચું સત્ય. હા, કારણ કે એક એવી દુનિયામાં જ્યાં બધું જ વર્ચ્યુઅલ અને ભ્રામક હશે, ત્યાં આપણું સાચું સ્વરૂપ શું છે અને આપણે એકબીજા સાથે ખરેખર કેવી રીતે જોડાયેલા છીએ તે સમજાવવા માટે કદાચ આ પ્રાચીન જ્ઞાન જ આપણો એકમાત્ર અને સૌથી મજબૂત સહારો બનશે. ભવિષ્યની ટેકનોલોજી અને પ્રાચીન જ્ઞાન વચ્ચેના આ સંઘર્ષ અને સમન્વયનો વિચાર જબરદસ્ત છે. જેમ ટેકનોલોજી આપણી દુનિયાને વધુ જટિલ બનાવતી જશે, તેમ આંતરિક સ્પષ્ટતાની જરૂરિયાત પણ એટલી જ વધતી જશે. બિલકુલ, અને આ ઉત્સવ એ જ સ્પષ્ટતા આપે છે. આજના આ સઘન અભ્યાસમાં આ પ્રાચીન તત્વજ્ઞાનને આધુનિક પરિપ્રેક્ષ્યમાં ઊંડાણથી સમજવા માટે આટલી વિસ્તૃત માહિતી આપણા માટે ખરેખર પૂરતી છે. આ એક એવો વિચાર છે જેની સાથે આપણે બધાએ ચોક્કસ મનોમંથન કરવું જોઈએ. સાચી વાત છે. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો. આવજો.